ભરૂચના શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજશે। મહાશિવરાત્રિની પર્વે ભક્તિ અને પ્રસાદનો અનોખો સંગમ। આદિનાથ મહાદેવની આરાધનાના મહાપર્વ મહાશિવરાત્રિને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે ભરૂચ શહેર સહિત સમગ્ર જિલ્લામાં શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શહેરના પૌરાણિક અને સુપ્રસિદ્ધ શિવાલયોમાં વહેલી સવારથી જ આયોજકો દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। પાવન સલીલા માંગ નર્મદાના તટે આવેલા શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે કુંભ ગ્રુપ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। મહાશિવરાત્રિના પવિત્ર દિવસે અહીં રુદ્રાભિષેક, વિશેષ શણગાર અને મહાઆરતી જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાશે। નર્મદાના તટ પર શિવભક્તિના ગુંજારો સાથે ભક્તોની ભારે ભીડ ઉમટી પડવાની શક્યતાને પગલે આયોજકો દ્વારા વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે। જ્યારે શહેરના જિલ્લા પંચાયત પાસે આવેલા રામેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા આ વર્ષે પણ સેવા અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાશે। મંડળ દ્વારા આ વર્ષે અંદાજે 10,000 લીટર શુદ્ધ ભાંગની પ્રસાદીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે। આ ઉપરાંત ભજન, લોકડાયરો અને મહાઆરતી જેવા કાર્યક્રમો દ્વારા શિવારાધના કરવામાં આવશે। રામેશ્વર મહાદેવ યુવક મંડળના આયોજકોએ ભરૂચની ધર્મપ્રેમી જનતાને મહાદેવના દર્શનનો લાભ લેવા તેમજ પ્રસાદ ગ્રહણ કરવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે। જિલ્લાના તમામ નાના મોટા મંદિરોમાં શિવરાત્રિને લઈ લાઇટિંગ અને સુશોભનની કામગીરી પૂર્ણતાના આરે છે, જેના કારણે સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું છે। નમસ્કાર, જય મહાદેવ। શ્રી રામેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રિ મહા ઉત્સવ નિમિત્તે મહાઆરતી તેમજ ભાંગની મહાપ્રસાદીનો કાર્યક્રમ રાખેલ છે। મહાઆરતી સવારે 12 વાગે અને સાંજે 7 કલાકે રાખેલ છે, તેમજ મહાપ્રસાદી સવારથી 7 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે। આ ભાંગની પ્રસાદી 10,000 થી 12,000 લીટર જેટલી ભાંગનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવે છે। તેથી ભરૂચ જિલ્લાની તમામ ધર્મ પ્રેમી જનતાને શ્રી રામેશ્વર મહાદેવ યુવક મંડળ હાર્દિક આમંત્રણ પાઠવે છે।